દ્વારકાના ખંભાળી એપીએમસીમાં સારા ભાવ મળતા મગફળીની આવકમાં સતત વધારો થઈ રહ્યો છે। ચાલુ વર્ષે કમોસમી વરસાદના કારણે ખેડૂતોને ભારે પાકમાં નુકસાન થયું હતું, પરંતુ બજારમાં મગફળીના ઊંચા ભાવ મળતા ખેડૂતોમાં ખુશી પણ જોવા મળી છે। સરકાર દ્વારા જાહેર કરાયેલા 1450ના ટેકાના ભાવની સામે ખુલ્લા બજારમાં મગફળીના ભાવ 1500 થી 1750 સુધી પહોંચતા ખેડૂતોમાં આનંદનો માહોલ છે અને સારા વળતરના કારણે ખેડૂતો મોટા પ્રમાણમાં પોતાની જણસ લઈને માર્કેટયાર્ડ સુધી પહોંચી રહ્યા છે, જેને લઈને મગફળીની આવકમાં પણ વધારો થયો છે। મગફળીની બજાર ગયા વખતે કરતા આ વર્ષે સૌથી સારી બજાર છે। ગયા વખતે 1200 થી 1300 રૂપિયા હતા સારી મગફળીના, એ પ્રમાણે આ વર્ષે સારી મગફળીના ભાવ છે 1700 થી 1750 રૂપિયા। આ વર્ષે મગફળીનો ભાવ ખૂબ જ સારો છે અને મને મગફળીનો ભાવ આવ્યો છે 1700 રૂપિયા પૂરા આજે મગફળીનો ભાવ। અને આ વર્ષે મગફળીનો ખૂબ જ ઉત્પાદન સારું થયું છે અને મગફળીનો ભાવ ખૂબ સારો છે। જે પહેલા માંડવીના ભાવ ઓછા હતા જ્યારે નીકળી જાય, અત્યારે ખંભાળિયા યાર્ડમાં માંડવીના ભાવ 1700 થી 1800 રૂપિયા ભાવ થાય છે, એટલે સારામાં સારું ખેડૂતને વળતર મળે છે। ત્યારે ખંભાળિયા માર્કેટિંગ યાર્ડમાં હાલમાં મગફળીના ભાવ 1200 થી 1750 સુધી જેવા જાય છે, જે હાલમાં ખૂબ જ ઊંચા ભાવ છે। તેમજ સિઝનની શરૂઆતમાં આવકો થોડીક વધારે હતી અને માંગ ઓછી હોવાના કારણે થોડા ભાવ નીચા હતા, જે 1000 થી 1100ના હતા, પરંતુ હાલમાં ખરીદનારોની સંખ્યા વધારે હોય અને ખરીદનારો વધારે હોવાના કારણે હાલમાં મગફળીના ભાવ ઉચકાયેલ છે, જે સારા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ છે। તેમજ આ સારા ભાવ મળવાના કારણે હાલમાં મગફળીની આવક પણ સારી છે। સોના અને ચાંદીના ભાવમાં આજે જબરદસ્ત ઘટાડા સાથે બજારમાં હલચલ મચી ગઈ છે। એક જ દિવસમાં સોનાનો ભાવ 1,90,000 સુધી પહોંચ્યા બાદ તૂટીને 1,80 પર આવી ગયો। માત્ર 12 કલાકમાં જ 10,000નો ઘટાડો નોંધાયો છે અને ચાંદીમાં પણ રેકોર્ડ 4 લાખને પાર કર્યા બાદ ભાવ 3,90,000 પર આવી ગયા છે। તો સોનામાં અંદાજે 5%, ચાંદીમાં 8% સુધીનો ઘટાડો જોવા મળ્યો છે અને વૈશ્વિક બજારમાં નફા બુકિંગ અને આર્થિક અનિશ્ચિતતાના કારણે રોકાણકારોમાં ચિંતા ફેલાઈ છે। અમદાવાદમાં સોનાના ભાવ વધતા 9 કેરેટનો ટ્રેન્ડ હવે વધ્યો છે। માર્કેટમાં હવે 9 કેરેટના ઘરેણા ટ્રેન્ડિંગ પર છે। સરકારની મંજૂરી બાદ અમદાવાદના સીજી રોડ અને માણિક ચોક સહિતના જ્વેલર્સમાં 9 કેરેટ સોનાની જ્વેલરીનું વેચાણ। 9 કેરેટ સોનાની જ્વેલરીમાં 37% હોય છે શુદ્ધ સોનું। BIS હોલમાર્ક 9 કેરેટ માટે 375 અને 22 કેરેટ માટે 916 નંબર ફરજિયાત હોય છે। BIS દ્વારા 24 કેરેટ, 22 કેરેટ, 20 કેરેટ, 18 કેરેટ અને 14 કેરેટ આ પ્રકારના દાગીના બજારની અંદર મળતા હતા। છેલ્લા ઘણા સમયથી લોકોની ડિમાન્ડને ધ્યાનમાં રાખીને 9 કેરેટની જ્વેલરી અત્યારે બજારની અંદર ખૂબ મોટા પ્રમાણમાં ડિમાન્ડની અંદર છે, કારણ કે તમે જુઓ તો સોના ચાંદીના વધતા જે ભાવ જે છે એ ભાવને ધ્યાનમાં રાખીને અત્યારે જે ડિમાન્ડ આવી રહી છે તેના કારણે જ્વેલર્સો અત્યારે હોલસેલ જ્વેલર્સો અત્યારે 9 કેરેટ જ્વેલરી બનાવી રહ્યા છે અને ખાસ કરીને પ્રજાની અંદર એટલે કે પબ્લિકની અંદર એમ કહી શકાય કે 9 કેરેટની જ્વેલરી અત્યારે ખૂબ ડિમાન્ડ છે। એટલા માટે ડિમાન્ડ છે કારણ કે એનો 1/3 રેટ થઈ જતો હોય કે ધારો કે અત્યારે 1,80,000 રૂપિયાનો જો ગોલ્ડનો રેટ હોય તો તેની સામે 60-65,000 રૂપિયાની આસપાસ આ ગોલ્ડ જ્વેલરી। અત્યાર સુધી માર્કેટમાં 22 કેરેટ, 18 કેરેટ અને 14 કેરેટ જ્વેલરી જોઈ હતી તમે, પરંતુ હવે માર્કેટની અંદર 9 કેરેટ જ્વેલરી પણ તમે જોશો। 9 કેરેટ હોલમાર્કિંગ જ્વેલરી છે તે અમદાવાદમાં મળવાની શરૂ થઈ ગઈ છે। અમદાવાદના માણિક ચોક વિસ્તારમાં અને સીજી રોડ વિસ્તારમાં અનેક જ્વેલર્સ છે, તેમાં ખાસ કરીને આ પ્રકારની 9 કેરેટ જ્વેલરી મળી રહી છે। 9 કેરેટ જ્વેલરીમાં આ પ્રકારે અલગ અલગ વેરાયટી અને ડિઝાઇન પણ આવી ચૂકી છે। આ વિષય પર વાતચીત કરવા માટે મારી સાથે જ્વેલર્સ છે માણિક ચોકમાં હું આવી છું। માણિક ચોકના વેપારી છે તેઓ જીગરભાઈ શાહ, તેમની સાથે વાત કરીશું। જીગરભાઈ, જે પ્રકારે અહીં જ્વેલરી જોવા મળી રહી છે, કઈ કઈ જ્વેલરી છે જે સૌથી વધારે 9 કેરેટની અંદર અત્યારે ચલણમાં છે? ઇન્ડિયા સરકારે આપણે જૂન 2025માં 9 કેરેટની માન્યતા આપી, એ પછી સૌથી વધારે ડિમાન્ડ અત્યારે નાની આઇટમની છે, જેમાં કે લેડીઝ વીંટી, જેન્ટ્સ વીંટી, પેન્ડલ સેટ્સ, બાલી, ઇયરિંગ્સ, જે આજના યુવા ધનને ધ્યાનમાં રાખીને બનાવ્યું છે। હાલનું જે જેન જી જનરેશનને જે વસ્તુ જોઈએ છે નાની ગિફ્ટિંગ આઇટમ, એ અત્યારે ચલણમાં આવી ગઈ છે અને આવનારા ટાઈમમાં આનાથી વધારે જેવી ડિમાન્ડ આવશે આપણી ઇન્ડિયન પબ્લિકની એ પ્રમાણે જ્વેલરી બનાવવામાં આવશે।
જ્વેલરી તો બનાવી દીધી છે અને ડિમાન્ડ છે, પરંતુ કઈ કઈ વસ્તુઓ છે 9 કેરેટની અંદર બનાવી છે અને ખાસ કરીને તેની ગુણવત્તા કેટલી, એટલે તેની ટકાઉપણું કેટલું? ઓલમોસ્ટ જેમ 22 કેરેટ 18 કેરેટમાં જેટલી પણ જ્વેલરી આવે છે બધી જ્વેલરી 9 કેરેટમાં બનશે આવનારા ટાઈમની અંદર. અને જ્યારે ગુણવત્તાની વાત કરીએ તો ગવર્મેન્ટે 100% HUID પ્રમાણિત આ જ્વેલરી પ્રદર્શિત કરી છે, જેની અંદર જ્વેલરીની અંદર 6 ડિજિટનો કોડ HUID આવશે. એટલે આમાં કંઈ અવિશ્વાસ જેવી કોઈ વસ્તુ આવશે નહીં. સેમ એ 9 કેરેટ પ્યોરિટી સાથે ગોલ્ડ જ છે અને 92 જેવી તમને ફીલ આપશે. અચ્છા, અને લોંગ લાસ્ટિંગ પણ ખરી, કારણ કે તેની ગુણવત્તા તે પ્રકારની, કારણ કે એની અંદર એડિશન ઘણા બધા મેટલ્સ કર્યા હશે 9 કેરેટ બનાવવા માટે, તો તેની ગુણવત્તા કેવી? ગુણવત્તા એક્ઝેક્ટલી 37.50 આનું પ્યોરિટી આવે છે, જેમ 22 કેરેટમાં 916 આવે છે એવી જ રીતે 9 કેરેટની અંદર 3750 ગોલ્ડ આવે છે. એટલે એવો કોઈ પ્રશ્ન આવવાનો નથી કે તમને કોઈ ફીલ એવી થશે કે આ ગોલ્ડ નથી, સેમ ગોલ્ડ જ છે. અચ્છા, અને હોલમાર્કિંગ છે તે કેવી રીતે જોવું મળશે? અહીંયા કોઈ જ્વેલરી છે જેમાં હોલમાર્કિંગ કર્યું હોય? હા, હું એકચ્યુઅલી તમને બતાવું છું. આની અંદર પાછળ એક 6 ડિજિટનો કોડ આવે છે જે ઇન્ડિયન ગવર્મેન્ટનો આવે છે HUIDનું. આપ જ્વેલરી ખરીદ્યા પછી આપણા સોફ્ટવેરમાં બી જોઈ શકો છો કે આ જ્વેલરી 38 પ્રમાણિત છે કે નહીં અને આ હોલમાર્કિંગ ક્યાંથી થઈ છે. અચ્છા, એટલે તે પ્રકારની જાણકારી પણ મળી શકે તેવી છે. એટલે જે 6 ડિજિટનો નંબર છે, હું જોઈ શકું છું, કદાચ કેમેરામાં આપ જોઈ શકો એમ હોય તો 6 ડિજિટનો નંબર અહીં લખવામાં આવ્યું છે અને તે વેબસાઇટ ઉપરથી આપ ચેક કરી શકો. તો આ પ્રકારનું જે હોલમાર્કિંગ જ્વેલરી છે તે માર્કેટની અંદર ટ્રેન્ડ કરી રહી છે. 9 કેરેટની ખરીદી હાલ ભારતમાં પણ શરૂ થઈ ગઈ છે. અમદાવાદમાં પણ ખાસ કરીને તેનું વેચાણ છે તેની શરૂઆત થઈ ચૂકી છે. કેમેરા પર્સન નિલેશ સોસા સાથે દીપિકા ખુમાણ, ન્યૂઝ 18 ગુજરાતી. ખોડલધામ મંદિર આસપાસ સિંહના આટાફેરા. રાત્રિના સમયે ખુલ્લા વાડી વિસ્તારમાં સિંહ દેખાતા ભયનો માહોલ છે. સિંહના આટાફેરાથી ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા છે. સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી છે. વન વિભાગે પેટ્રોલિંગ વધારી સિંહ ઉપર નજર રાખવામાં અત્યારે આવી રહી છે. તો સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી છે, કારણ કે સતત સિંહના આટાફેરા વધી ગયા છે અને લોકોને, પશુપાલકોને, ખેડૂતોને ડર સતાવી રહ્યો છે, કારણ કે ખેતરો આવેલા છે, વાડી વિસ્તાર છે, ત્યાં સતત આંટાફેરા આ સિંહ મારી રહ્યા છે, જેના કારણે ખેડૂતો ખેતર જતા, વાડી વિસ્તારમાં જતા ડરી રહ્યા છે. બીજી તરફ પશુઓ પણ વાડામાં બાંધેલા હોય છે, ક્યારેક ઘરની બહાર ખુલ્લામાં બાંધેલા હોય છે, જેને લઈને ખેડૂતોને ચિંતા સતાવી રહી છે. તો જીવ ઉપર જોખમ હોય તેવી અત્યારે પરિસ્થિતિ. વધુ અપડેટ મેળવીશું સંવાદદાતા મુનાફ પાસેથી. જી મુનાફ, પશુપાલકો, ખેડૂતોમાં ચિંતા સિંહના આંટાફેરાથી. બિલકુલ ચોક્કસ સંધ્યા, જેતપુરના કાગવડ ખોડલધામ મંદિરની આસપાસ સિંહના આટાફેરા જોવા મળ્યા હતા. રાત્રેના સમય ખુલ્લી વાડીમાં જેવા વિસ્તારમાં સિંહ દેખાતા એક ભયનો ખેડૂતોમાં માહોલ જોવા મળ્યો હતો. સિંહના આટાફેરાથી ખેડૂતો અને પશુપાલકોમાં ચિંતા વધી હતી, જેને લઈને ઢોર છે તે ઢોર બાંધતા હોય છે, તેને લઈને પશુપાલકો અત્યારે જે ડરી રહ્યા છે, ડરનો માહોલ છે. સ્થાનિક લોકોએ વન વિભાગને જાણ કરી અને વન વિભાગ પેટ્રોલિંગ વધારી સિંહની નજર રાખવામાં આવી રહી છે, તો કોઈ અન્ય બનાવ ન બને. જી, આપનો આભાર. તો સિંહના આટાફેરાથી ખેડૂતોમાં ચિંતા વધી છે. ખોડલધામ નજીક સિંહ દેખાતા લોકોની ચિંતા વધી. ગીર સોમનાથના ઉનાના ખાપટ ગામે વનરાણીઓના ધામા છે. એક સાથે 4 સિંહણોએ ધામા નાખ્યા છે. મોડી રાત્રે ગામમાં લટાર મારતા દ્રશ્ય કેદ થયા છે. જો કે ખાપટ ગામે અવારનવાર સિંહોના ધામા રહેતા હોય છે અને ત્યારે સતત સિંહોના આટાફેરાથી ગામમાં પણ ભયનો માહોલ છે. બનાસકાંઠાના દાંતીવાડા પુલ પર રાતના સમયે દીપડો દેખાયો છે. બનાસ નદી પર આવેલા પુલ પર દીપડાની લટારનો આ વિડીયો વાયરલ થયો છે. શિયાળામાં અવારનવાર જંગલી જાનવરો ગ્રામ્ય વિસ્તારમાં આવી ચઢે છે. વાયરલ વિડીયોની ન્યૂઝ 18 ગુજરાતી પુષ્ટિ નથી કરતું. થોડા સમય પહેલા પણ આ રીતે દીપડાના વિડીયો વાયરલ થયા હતા. લોકોમાં પણ ભય ફેલાયો હતો. તો બનાસ નદી પર દીપડાની લટારનો આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે. જો કે વિડીયોની પુષ્ટિ ન્યૂઝ 18 ગુજરાતી નથી કરતું. તો સાપુતારાની તળેટીમાં આવેલા ગોટિયામાળ ગામમાં રાત્રે દીપડો પાંજરે પુરાયો છે. કેટલાય સમયથી ગામમાં દીપડાના આટાફેરા જોઈ લોકોમાં ભારે દહેશત હતી. દીપડો પાંજરે પુરાતા ગોટિયામાળ ગામમાં લોકોએ રાહત અનુભવી છે. ગત રોજ સુબીર તાલુકાના દહેર ગામમાં દીપડાએ 5 વર્ષીય બાળકીનો શિકાર કર્યો હતો.
મધ્યપ્રદેશના મંડલા જિલ્લામાં રખડતા ઢોરનો આતંક સામે આવ્યો છે. બે આખલા વચ્ચે લડાઈ બાદ એક આખલો જનરલ સ્ટોરમાં ઘૂસી ગયો અને એક આખલો કાઉન્ટર કૂદી દુકાનમાં ઘૂસ્યો. દુકાનમાં હાજર લોકોમાં અફરાતફરી મચી ગઈ અને એક દુકાનદાર જીવ બચાવવા કૂદીને બહાર નીકળી ગયો, જ્યારે કે અન્ય એક વ્યક્તિ આખલા સાથે દુકાનમાં ફસાયો હતો. દુકાનદારનો જીવ અદ્ધર થઈ ગયો અને આખલાને દુકાનની બહાર કાઢવા માટે જહેમત ઉઠાવવી પડી હતી. સમગ્ર ઘટનાના સીસીટીવી પણ સામે આવ્યા છે.